રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો પ્રારંભ કરાવતા કલેક્ટર. સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાના શ્રી ગણેશ કરવામાં આવ્યા. માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં 875 કેન્દ્રો ખાતે નાસ્તો તૈયાર કરી બાળકોને પીરસવામાં આવશે, જેનો આશરે 1,30,000 બાળકોને લાભ મળશે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને સ્વાદિષ્ટ ભોજન બપોરે આપવામાં આવે છે, ત્યારે બાળકોને રોજ જુદો જુદો પૌષ્ટિક નાસ્તો પણ મળી રહેશે, જેનાથી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે, તેમ કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું. કલેક્ટરે આ તકે સંસ્થાપક, મદદનીશ તેમજ રસોઈયા બેનને બાળકોને વ્યવસ્થિત નાસ્તો મળી રહે તે માટે સૂચના આપી તેમની કામગીરીને બિરદાવી હતી. આજરોજ તારીખ 11/12/2024 માનનીય મુખ્યમંત્રી શ્રીના આદેશ પ્રમાણે આખા રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના તમામ નિશાળોમાં ચાલુ થઈ છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં પણ 875 સ્કૂલોમાં આ સવારનું અલ્પાહાર બનાવવાનું ચાલુ થયું છે, જેનું લાભ 1,30,000 વિદ્યાર્થીઓ લેશે. સવારે બધા વાલીઓને હું વિનંતી કરું છું કે સવારે નિશાળ ચાલુ થશે તો તાત્કાલિક અહીંયા નાસ્તો પણ આપવામાં આવશે, સાથોસાથ જે લંચ છે, જે ભોજન છે બપોરનું, એ તો ચાલુ જ રહેશે. એટલે હવે ટૂંકમાં જે આપણી સરકારી નિશાળો છે એમાં સવારનું નાસ્તો અને બપોરનું જમવાનું આમ 2 વખત બાળકોને જમાડવામાં આવશે. ધન્યવાદ.